શક્તિ કોરિડોરની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની મનમાની સામે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પંચાયતને વિશ્વાસમાં લીધા વિના કામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે સરપંચ પ્રત્યેક ધરણા પર બેઠા હતા. ગ્રામજનો અને પંચાયતના પ્રતિનિધિઓએ જણાવ્યું કે મંજૂરી વગર આડેધડ ખોદકામ કરતા મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી, જેના કારણે લાખો લીટર પાણીનો બગાડ થયો છે. સાથે જ પૂરતી ટ્રાફિક વ્યવસ્થા કર્યા વગર જ રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતની પણ શક્યતા વધી રહી છે. ખાસ કરીને મંદિરના ગેટ નંબર 8 અને 9 નજીક ઊભા કરાયેલા લોખંડના થાંભલાઓને કારણે એમ્બ્યુલન્સ તથા અન્ય ઇમરજન્સી સેવાઓની અવરજવર અસરગ્રસ્ત બની હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે ગ્રામ પંચાયત તથા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર તરફથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા અને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ આરજી ન્યૂઝ નેટવર્ક બનાસકાંઠા. રાજસ્થાન અને ગુજરાતના સૌથી ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને ફોલો કરો.